મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના લાડીલા પાર્ષદવર્ય શ્રી ગુમાનજી ભગત, એમના પ્રસંગો આપણે સાંભળીએ છીએ. આ ગુમાનજી ભગત એ પૂર્વાશ્રમમાં રાજકુળમાં ક્ષત્રિય ગરાસિયા હતા. એટલે એમનામાં બોલવું, ચાલવું, મોટા માણસ સાથેનો વ્યવહાર, એ બધું જ્ઞાન એ સહજ હોય. શ્રીજી મહારાજ આ ગુમાનજી ભગતને મોટા મોટા ઉત્સવ સમયમાં રાજદ્વારી માણસોના સ્વાગત સન્માનમાં રાખતા. કોઈ મોટા રાજાઓ આવતા હોય તો એમનું સ્વાગત કરવું, એમનું સન્માન કરવું. એ સેવામાં રાખતા મહારાજ એમને. શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી ગોપાળાનંદ સ્વામી એમને આ સેવા સોંપતા. એ સાધુ થયા હતા. વાસુદેવ ચરણદાસ સ્વામી એમનું નામ હતું. ગુમાનજી ભગતે જે ગ્રંથ બનાવ્યો વાસુદેવ ચરણદાસ સ્વામીએ, એમણે જેવું લખ્યું છે કે વાસુદેવ ચરણદાસ જેવા ઘનશ્યામ સ્વરૂપ તેવા રાજા રાણાની સરભરા કરવા એટલા તો ઠર્યા ગુણે ગરવા. જે થોડા સંતો એવી રાજરીત જાણતા હોય, એમને આ સેવામાં રાખતા હોય, એમાં વાસુદેવ ચરણદાસ સ્વામી એ સેવા કરતા. વાસુદેવ ચરણદાસ નામ સોંપ્યું તેને કહું તેહ કામ પરદેશી આવે જન કોઈ મોટા માણસ એવા આવે તો એમનું સ્વાગત, સન્માન, એમને વાતચીત કરવી, એ સેવા વાસુદેવ ચરણદાસ સ્વામી કરતા. કે પારકાને પોતાનો કરી લેવો, એમને એવી રીતે વાત કરવી, ભગવાનનો મહિમા કહેવો, સત્સંગનો એમને ગુણ આવે, એવી કુનેહતા, આવડત એ આ ગુમાનજી ભગતમાં હતી. અને એ આવી સેવા કરતા. આપણા જીવનમાં પણ આપણામાં જે ગુણ હોય એનો આ સત્સંગની સેવામાં ઉપયોગ કરવો જોઈએ. આપણી આવડત, આપણા ગુણ એ ભગવાનના ભક્તની સેવામાં લાગે, આ સત્સંગની સેવા થાય તો એ સદ્ગુણોનું ફળ કહેવાય. આપણે જે બિઝનેસ કરતા હોઈએ એમાં આપણી કંઈ સ્કિલ હોય તો એ સત્સંગની સેવામાં વપરાય. આ ગુમાનજી ભગત પાર્ષદ હતા ત્યારે મહારાજ પણ એમને આવી સેવા સોંપતા
અને એ અજાણ્યા રાજદ્વારી માણસો, મોટા માણસો એને મહારાજનો ગુણ આવે એવી ગુમાનજી ભગત વાત કરતા. મહારાજ ધામમાં પધાર્યા પછી, સાધુ થયા પછી પણ એ આવી સેવા કરતા અને એ જોઈ શ્રીજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો એમની ઉપર ખૂબ રાજી થતા. સંવત 1871માં શ્રીજી મહારાજ ગઢપુરથી વડતાલ દીપોત્સવનો સમયો કરવા પધાર્યા ત્યારે આ ગુમાનજી ભગતને સાથે લીધા હતા. મહારાજ ધરમપુર પધાર્યા. ધરમપુર બહુ મોટું સ્ટેટ કહેવાય. ત્યાંના કુશળ કુંવરબાઈ એમનું કલ્યાણ કરવા માટે મહારાજ ધરમપુર પધાર્યા ત્યારે પણ આ ગુમાનજી પાર્ષદ એ મહારાજની સાથે હતા. મહારાજે એમને સાથે લીધેલા. સંવત 1872માં મહારાજે ગઢપુરમાં અન્નકૂટ ઉત્સવ કર્યો. એ સમયે આ ગુમાનજી ભગતે ખૂબ પ્રેમથી મહારાજની સેવા પૂજા કરી હતી, જેનું વર્ણન ગુમાનજી ભગતે એમણે જે ગ્રંથ બનાવ્યો એમની પાછલી ઉંમરમાં એ શ્રી હરિ ચરિત્ર ચિંતામણી એમના 23મા કિરણમાં એમણે વર્ણન કર્યું છે. મહારાજ જમવા પધારવાના હતા એટલે મહારાજે સ્નાન કરવાની તૈયારી કરી. એ ચરિત્રનું વર્ણન કરતા આ ગુમાનજી ભગત લખે છે, અંગ થકી અંબર ઉતારે સ્નાન કરવા ઈચ્છા મન ધારી કનક બાજોઠીએ બહુ નામી બેઠા શ્રી સહજાનંદ સ્વામી. મહારાજે ભારે વસ્ત્ર પહેર્યા હોય ઉતારી, ધોતી ધારણ કરેલી હોય એ ધોતીનો ખેસ ખંભે નાખી ને મહારાજ સ્નાન કરવા પધાર્યા. એ વખતે આ ગુમાનજી ભગત એમણે મહારાજને બાજોઠ પાથરી આપ્યો. મહારાજ સ્નાન કરવા માટે બાજોઠ ઉપર બિરાજમાન થયા. રતનજીને ગુમાનજી ભારે હરિ સેવામાં અખંડ ખુમારી રૂપાતણી કુંડી એક સાર લાવ્યા નીર ભરીને તહેવાર. કોઈ પ્રેમી ભક્તો રૂપાની કુંડી મહારાજને સ્નાન કરવા માટે એત્રાંબા કુંડી એવા વાસણ આવતા, એમાં રૂપાની કુંડી એ પાણીની ભરી અને ગુમાનજી ભગત મહારાજ માટે લાવ્યા. તનયતર તેલ ફૂલેલા કરે તન મર્દન અંબુવેલ મુખ મસ્તક હૃદય હાથ સ્કંદ વાંસો બે પડખા સાથ. રતનજી પાર્ષદ અને આ ગુમાનજી પાર્ષદ મહારાજને સ્નાન કરાવતા હતા. તો સુગંધી તેલ મહારાજના શરીરે એક એક અંગમાં આમ ચોળ્યું. મુખ મસ્તક હૃદય હાથ ખંભા વાહો બે પડખા ઉદર સાથળ ગોઠણ પિંડી મેવા વાલથી મહારાજને એક એક અંગમાં આમ સુગંધી તેલ ચોળી અને મહારાજને નવરાવતા હતા. આ પાર્ષદો કેટલા વાલથી અને મહિમાથી મહારાજને અંગ ચોળી ચોળીને સ્નાન કરાવે છે. આ ગુમાનજી ભગતે જે આ ગ્રંથ બનાવ્યો એમાં
પોતે સેવા કરતા હતા એ જ વર્ણન મહારાજની મૂર્તિનું એમણે કરેલું છે. આવા ભાવથી મહારાજને સ્નાન કરાવતા હતા. આ લીલા સાંભળી અને આપણે પણ મહારાજને માનસી પૂજામાં એવી રીતે સ્નાન કરાવવું. એક એક આપણા પ્રિયતમ એવા શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ, એમને બહુ વાલથી, મહિમાથી, ભાવથી એક એક અંગ ચોળી ચોળીને મહારાજને સુગંધી તેલથી મર્દન કરી ચોળી ચોળીને મહારાજને પછી સ્નાન કરાવીએ. આવા મોટા એ પૂર્વાશ્રમમાં ગરાસિયા દરબાર રાજપાટનો ત્યાગ કરીને મહારાજની સેવામાં રહે અને કેવી વાલથી, મહિમાથી એ મહારાજની સેવા પૂજા કરતા. એણે મહારાજનો મહિમા સમજો કે આ પુરુષોત્તમ નારાયણ એ અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, મારા એ સ્વામી છે, એની આ સેવાનો મને અવસર મળ્યો છે એવો મહિમા સમજી અને હેતથી, ભાવથી એક એક અંગ ચોળી અને મહારાજને સ્નાન કરાવે. રેડે કળશે ભરી ભરી નીર, નાયા સુંદર શ્યામ શરીર. એક પાર્ષદ મહારાજને આમ જળ રેડતા હોય, કળશ ભરી ભરીને સ્નાન કરાવે. બીજા ભગત મહારાજને ચોળી ચોળીને સ્નાન કરાવે. આપણે મહારાજની માનસી પૂજા કરતા હોય, મહારાજને સ્નાન કરાવીએ તો આપણી સાથે સેવામાં મોટા સંતો ભક્તોને રાખવા. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી હોય, ક્યારેક મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આપણે મહારાજને આમ ચંદનના ગારાથી લેપન કરીને ચોળતા હોઈએ. સ્નાન કરતો સંતો પછી જળ રેડે અને આપણે મહારાજને ચોળી ચોળી નવરાવતા હોઈએ. એવી રીતે આપણી સાથે સેવામાં મોટા સંતોને, ભક્તોને આપણે રાખીએ એવી ભાવના કરી અને આપણે મહારાજને આવી રીતે સ્નાન કરાવતા હોય એવું માનસી પૂજામાં ભાવથી સેવા કરાય. મહારાજે સ્નાન કર્યું પછી શરીર લુવા માટે રૂમાલ આપ્યો હોય, મહારાજે શરીર કોરું કર્યું. પછી પહેર્યું એક પીતાંબર સાર, એક ઓઢી લીધું તેણી વાર. ચઢી ચાખડીએ ચિત્ત ચોર, નટનાગર ધર્મ કિશોર. એક પિતાંબર મહારાજે પહેર્યું અને એક પિતાંબર મહારાજે ઓઢી લીધું. ચાખડીએ ચડી અને મહારાજ જમવા માટે પધાર્યા. મહારાજ બાજોઠ ઉપર બિરાજમાન થયા. આગળ બીજો વિશાળ ઊંચો બાજોઠ રાખ્યો હોય, એની ઉપર થાળ પધરાવી પ્રેમી ભક્તોએ થાળ બનાવ્યો હોય અને લાડુબા, જીવુબા વગેરે ભક્તો એમણે થાળ કર્યો હોય. મહારાજ જમવા બેઠા. ક્યારેક મૂળજી બ્રહ્મચારી મહારાજે થાળ કર્યો હોય. આ ગઢપુરની લીલા છે. મહારાજની આગળ થાળ મૂક્યો અને મહારાજ બધાયના ચિત્તને ચોરતા ચોરતા, બાજુમાં ભક્તો બેઠા હોય તો એની સામે મહારાજ આમ નજર કરતા જાય અને મહારાજ એ પ્રેમી ભક્તોનો પ્રેમ મહારાજ જમતા હોય. મહારાજ જમતા હોય એ મૂર્તિ બહુ આમ સુંદર મૂર્તિ મહારાજની. નેણા ભરી જોયા રે હરિ જમતા, નાના ગ્રાસ લેવત મન ગમતા. નેણા ભરી
જોયા રે હરિ જમતા. મહારાજે ઉપરણી ઓઢી હોય આ પીળું પિતાંબર મહારાજે એક ઓઢ્યું હતું, એક પહેર્યું હતું. કાન ઉગાડા રાખીને મહારાજ આમ જમવા બેઠા હોય અને એ પ્રેમી ભક્તોનો પ્રેમ મહારાજ જમતા હોય. મહારાજ જેમાં તૃપ્ત થયા, ચડું કર્યા, મુખવાસ લીધો અને મહારાજ પછી સંતોને ભક્તોને પીરસવા માટે પધાર્યા. મહારાજે પિતાંબર આડખેસ બાંધી અને મહારાજ પીરસવા પધાર્યા. આમાં આગળ ત્રાસ લઈ ક્યારેક રઘુવીરજી મહારાજ કે કોઈ મોટા સંત હોય એ આમ ત્રાસ લઈને આગળ પાછળ પગે ચાલે અને મહારાજ સંતોને આમ લાડુ પીરસતા જાય. મહારાજે પરમહંસોને પીરસું, પછી ભગુજી, ગુમાનજી વગેરે પાર્ષદોને તથા બધા સખાઓને ભક્તોને મહારાજ જમાડી અને તૃપ્ત કર્યા. મહારાજ આવી રીતે આ ભક્તોની સેવા સ્વીકારતા. ગુમાનજી વગેરે પાર્ષદોને મહારાજ પીરસી અને જમાડતા. અનેક વાર મહારાજ આ ગુમાનજી ભગત ઉપર પ્રસન્ન થયેલા છે. રાજી થઈને મહારાજે હાર, વસ્ત્ર વગેરે મહારાજ આપે. આ ગ્રંથના 29 કિરણમાં લખ્યું છે, રતનજીને રાજી થાય, હરિએ ચોફાળ દીધો ચાઈ. ગુમાનજીને તે ઘનશ્યામ દીધો ખેસ પ્રસાદી સુખધામ. મહારાજે રાજી થઈ અને આ ગુમાનજી ભગતને પ્રસાદીનો ખેસ આપેલો. આવી રીતે ઘણી વાર મહારાજ એમની ઉપર રાજી થાય અને રાજીપા રૂપે મહારાજ કંઈક ભેટ આપી હોય તો આ ગુમાનજી ભગત આવી રીતે મહારાજના હજુરી પાર્ષદ સાથે મહારાજમાં બહુ હેત, મહારાજની એવી ભાવથી સેવા કરતા અને મહારાજના દર્શન કરવા માટે એવા ભક્તો આવ્યા હોય એમની પણ આગતા સ્વાગતા. એમાં કોઈ મોટા માણસ આવે તો એમને પણ એવા ભાવથી સાચવતા અને એમને મહારાજનો ગુણ આવતો. આવી રીતે શ્રીજી મહારાજની અને સત્સંગની સેવા આ ગુમાનજી ભગત કરતા. એમના જીવનમાંથી આપણા જીવનમાં પણ શીખીએ કે મહારાજમાં આપણને એવું હેત થાય અને આપણને ભગવાને કંઈ ગુણ આપ્યા હોય તો આ સત્સંગની સેવાના કામમાં લાગે અને મહારાજનો આપણે રાજીપો પ્રાપ્ત કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.